હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રસાદ મંચાલ. છેલ્લે આપણે લિંગી પ્રજનનની વાત કરતા હતા. એ લિંગી પ્રજનનમાં આપણે 3 તબક્કાની વાત કરી હતી. પૂર્વફલન, ફલન અને પશ્વફલન ઘટનાઓ તેમાં જોવાની હતી. તો તેમાં સૌપ્રથમ આપણે પૂર્વફલન ઘટનાઓ પૂર્ણ કરી. પૂર્વફલન ઘટનાઓમાં સૌપ્રથમ જન્યુઓનું નિર્માણ કઈ રીતે થયું અને જન્યુઓનું વહન કઈ રીતે થયું તે પૂર્વફલન ઘટનામાં સમજાવે છે. ત્યારબાદ બે જન્યુઓનું વહન થઈ ગયા પછી તેઓનું મિલન થાય છે, એટલે કે જોડાણ થાય છે. તો તે જોડાણ બાદની જે ઘટના છે તેને આપણે નામ આપવામાં આવેલું છે ફલન. તે ફલન વિશે આપણે ચર્ચા કરીએ થોડીક. તો એમાં અમુક મુદ્દા જે સમજવાના છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે જેનું નામ આપેલું છે જન્યુ યુગ્મન. જન્યુ યુગ્મન તો શું હશે જન્યુ યુગ્મન? તો કે બે સમાન અથવા અસમાન, સમાન અથવા અસમાન જન્યુઓ જે છે એ જન્યુઓના જોડાણને જન્યુ યુગ્મન કહેવામાં આવે. સમજી શકો છો તમે. જન્યુ યુગ્મન, જન્યુ એટલે જે આપણે જન્યુની વાત કરી રહી છે તે, અને યુગ્મન એટલે જોડાવું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ જન્યુ યુગ્મન જે બને છે ત્યારબાદની કઈ ઘટના જોવા મળશે તો તેની ચર્ચા કરીએ. ત્યારબાદની ઘટના છે જેનું નામ આપેલું છે ફલન. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફલનની ઘટના શું દર્શાવે છે. તો આ જે જન્યુ યુગ્મન, વિદ્યાર્થી મિત્રો, જન્યુ યુગ્મનને પરિણામે આપણે આગળ જોયું તે મુજબ કેવા, તો કે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય. સાહેબ દ્વિકીય કઈ રીતે બન્યું? તો આપણે આગળ વાત કરી હતી કે જન્યુઓ જે છે એ હંમેશા કેવા જોવા મળે? એકકીય જન્યુઓ. ક્લિયર? એકકીય જન્યુઓ જોવા મળે છે એટલે એક અને એક એ રીતે આપણે ગાણિતિક ભાષામાં સમજીએ છીએ તો આગળ જઈને બે બને એટલે ડબલ લાઈન, જેને આપણે દ્વિકીય તરીકે ઓળખી શકીએ છીએ. 2n, nમાંથી 2n થાય તો એ જે નિર્માણ થાય છે તેને યુગ્મન જ નામ આપેલું છે. તો આ પ્રક્રિયા જે છે આખી ને આપણે ફલન તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, આ ઘટના જે છે એ ઘટનાથી આપણે વાત તો કરી કે ફલનની ઘટના છે, બરાબર. તો તેનાથી શું બન્યું? તો કે દ્વિકીય યુગ્મન જ તૈયાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિકીય યુગ્મન જ તૈયાર થયું તો એક વસ્તુ થઈ શકે સર, રોજ એવું થાય કે સર આમાં એક બીજી ઘટના થઈ શકે જેની આપણે વાત કરીએ. સર બે યુગ્મન જ જોડાયા તો ફલન થશે જ, એ વાત શક્ય છે. પરંતુ બે જન્યુઓ જોડાય નહીં અથવા જોડાય, ફલન ના થાય તો શું થાય એની વાત કરીએ. એટલે કે બે જન્યુઓ જોડાતા નથી તો શું થયું, અથવા બે જન્યુઓ જોડાય છે પણ તેનું આગળ જઈને ફલન થતું નથી. એટલે કે યુગ્મન જે છે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડનું ફલન ના થાય તો શું થાય? બે ઘટના આપણે સ્વીકારવી જ રહી કે ફલન જે છે જન્યુઓનું જોડાણ થાય તો જન્યુઓના જોડાણ પછી ફલન શક્ય જરૂરી નથી કે ફલન થાય જ. સપોઝ ફલન ના થાય ને એ યુગ્મનજનું શું થતું હશે? તો તેના માટે એક વ્યાખ્યા છે જે આપણે સમજીએ. અસંયોગી જનન થાય. ખૂબ જ મહત્વનો ટોપિક, અસંયોગી જનન. તો લઈએ આપણે શું કહેવા માંગે છે આ. તો કે અમુક સજીવો છે વિદ્યાર્થી મિત્રો, એ સજીવોની આપણે વાત કરીએ. તો કે અમુક સજીવોમાં એના ઉદાહરણમાં આપેલ છે રોટીફર્સ જે પ્રાણી સમુદાયનું છે, મધમાખી, કેટલીક ગરોળીઓ, અને પક્ષીઓ. પક્ષીઓમાં પણ ખાસ કરીને હું લઉં છું, MCQ આધારિત છે આ બધું. તુર્કી નામ તમે સાંભળ્યું હશે કે તુર્કી નામનું જે પક્ષી છે તે બધામાં
ફલન થયા વગર જ, સમજો વિદ્યાર્થી મિત્રો, તેમાં ફલન થયા વગર જ માદાજન્યુ વિકાસ પામી નવા દેહનું સર્જન કરે છે. ફલન થતું નથી વિદ્યાર્થી મિત્રો એમાં, અને તેની અંદર જે માદાજન્યુ જોવા મળે છે એ માદાજન્યુ વિકાસ પામે છે અને છેલ્લે નવા દેહનું પરિણામ કરે, એટલે નવા દેહમાં પરિણમે છે. તો આ જે ઘટના છે એ ઘટનાને અસંયોગી જનન કહેવામાં આવે છે. થોડુંક આકૃતિ સ્વરૂપે તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. આપણે ફલનની વાત કરી તો કે ફલનમાં આપણને ખબર છે કે નર અને માદા, નર અને જે છે માદા એ આગળ જોડાય તો એક યુગ્મનની રચના કરે છે, આગળ થઈને ફલન થાય, ફલિતાનું ફલન થાય અને નવા દેહમાં સક્રિય બને. બરાબર છે. પરંતુ અસંયોગી જનન ઘટના કેવી? તો કે નર અને માદા તો જોડાય તો છે જ, નર અને માદા જોડાય છે, ફલિતાંડ જે રચાય છે, ફલિતાંડમાં શું થાય છે તો આ કે આગળ ફલન થતું નથી. તો શું પ્રક્રિયા થાય? તો કે જે માદા છે એ માદાજન્યુ વિકાસ પામે છે અને નવો દેહ બનાવે અથવા નવા દેહની રચના કરે છે. ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, ફલનમાં શું છે, નર અને માદા સંયુક્ત ભેગા મળીને આખા ફલન એટલે કે ફલિતાંડ જે રચે છે તેથી ધીમે ધીમે આનો વિકાસ થાય અને નવા દેહમાં પરિણમે. અસંયોગી જનનમાં એવું છે કે ફલિતાંડ બન્યા પછી તે ફલન થતું નથી, તો ફલન ના થાય તો કોણ ફલન કરીને આગળ નવો દેહ બનાવતો હશે? કે માદાજન્યુનો વિકાસ થાય અને નવા દેહમાં પરિણમે છે. આ ઘટનાને નામ આપ્યું છે અસંયોગી જનન. હવે વિદ્યાર્થી મિત્રો આ તો વાત થઈ ગઈ એની. હવે જો સપોઝ ફલન થાય તો કઈ પ્રક્રિયા થતી હશે તેની ચર્ચા કરીએ. અસંયોગી જનનની વાત પૂરી કરી તો હવે ફલન વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ. તો કે ફલન જે છે, ફલન તે બે પ્રકારે થતું જોવા મળે. એક તો બાહ્ય ફલન અને બીજું છે અંતઃફલન. જોઈએ બંને વિશે. બાહ્ય ફલન જે છે વિદ્યાર્થી મિત્રો, તે બાહ્ય ફલન એટલે કે એવું થતું કે સજીવ શરીરના દેહની બહાર થતું ફલન, જેને આપણે બાહ્ય ફલન નામ આપેલું છે. આવું કંઈક હશે. જોઈએ તેમાં તો કે તેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કયા કયા પ્રકારે? તો કે સૌથી પહેલા એમાં આવશે મોટા ભાગની લીલ, મત્સ્ય વર્ગના પ્રાણીઓ અને છેલ્લે ઉભયજીવી. ઉભયજીવીમાં તમને ખબર હશે એક મોસ્ટ ઓફ ઓલમોસ્ટ બધાને ખબર હતું એવું ઉદાહરણ છે દેડકો, જે તેમાં સમયુગ્મન બાહ્ય માધ્યમમાં થાય. ઓકે, બાહ્ય માધ્યમ જેવા કે પાણી. એટલે વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માગે છે કે કોઈ પણ માધ્યમ જે ફલિતાંડ બને છે, ફલિતાંડને સંયુગ્મન માટે બાહ્ય માધ્યમ એટલે કે કેવા માધ્યમની જરૂર પડે? તો કે પાણીની જરૂર પડે છે. ઓકે, ઇન શોર્ટ એવું કહી શકાય કે આ બાહ્ય ફલન જે છે એ સજીવના દેહની બહારની બાજુએ થતું જોવા મળે છે ફલન. ઓકે, તો આ પ્રકારના જે જન્યુઓના જોડાણ છે એ જન્યુના જોડાણને બાહ્ય ફલન નામ આપેલું છે. હવેની વાત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે તેને લીધે શું થાય? તો અસ્થિ મત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે. બાહ્ય ફલન કરવાની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, સમજો. એક તો અસ્થિ મત્સ્યના જે પ્રાણીઓ છે તે, અને આપણે ખાસ કરીને ઉભયજીવી જેનું નામ આપણું છે દેડકામાં, આ બંનેમાં મોટી સંખ્યામાં સંતતિ તો ઉત્પન્ન થાય છે. તો શું તે બધી સંતતિ આગળ જઈને દેહમાં પરિણમતી હશે? ના. તેનો મુખ્ય મોટો ગેરફાયદો એ છે કે વિદ્યાર્થી મિત્રો કે તે કયા માધ્યમમાં સર્વાઈવ કરે છે? પાણીવાળા માધ્યમમાં. બરાબર છે.
જો પાણીવાળા માધ્યમમાં સર્વે કરતી હોય તો તેના સિવાય પણ ઘણા બધા જીવ પાણીની અંદર જોવા મળે. તો તેનો એક મોટો ગેરફાયદો શું કે સંતતિઓની ભક્ષકોના લીધે નાશ પામવાની જે ક્ષમતા છે, સંભાવના, તે ખૂબ જ વધી જાય. ઓકે, એક ગેરફાયદો કીધેલો છે કે બધી સંતતિ નિર્માણ પામતી નથી. તો તેનો ગેરફાયદો શું? તો કે તે સંતતિઓના પરભક્ષકો એટલે કે ભક્ષકોના લીધે તેમની સંતતિ જે છે નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો હવે તેમને પુખ્તતા સુધી પહોંચવા માટે આ ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે. ઓકે, તો આ જે આખી ઘટના છે એ બાહ્ય ફલનની ઘટના કહેવાય. ખાસ મહત્વના મુદ્દાઓ તમારા માટે લખેલા છે કે બાહ્ય ફલન મોટાભાગની લીલ અને મત્સ્ય અને ઉભયજીવીમાં જોવા મળે. સંયુગ્મન એમનું બાહ્ય માધ્યમ કેવું? તો કે પાણીવાળા માધ્યમમાં સંયુગ્મન થતું જોવા મળે. એટલે કે સજીવના દેહની બહારની બાજુએ, એટલે કે સંપૂર્ણ બહારની બાજુએ, એટલે કે દેડકો ને બધું મત્સ્યો ક્યાં જોવા મળે? પાણીમાં જોવા મળે. ઉભયજીવી છે દેડકો, તેના કારણે. તો આ પ્રકારના જે છે જન્યુઓના જોડાણને બાહ્ય ફલન કહેવામાં આવે છે. અસ્થિ મત્સ્યો દેડકા મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે, જેનો ગેરફાયદો છે શું? તો કે બધી સંતતિ આગળ જઈને પુખ્ત બની શકતી નથી. અમુક સંતતિ જે છે પાણીના માધ્યમને કારણે, પાણીમાં હોવાને કારણે તેની અંદર ઘણા બધા જીવો છે, એ જીવો તે લોકોને શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરી જાય છે અથવા ભક્ષી જાય છે, ભક્ષકો તરીકે કામ લાગે. તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક બીજું તમને કહું, દેડકાની વાત કરી, દેડકો, બરાબર. તો દેડકો છે તે ઉભયજીવી કહેવાય છે, જમીન અને પાણી બંનેમાં રહે, એટલે જમીન ઉપર અને પાણીમાં બંને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક વાત કે દેડકો જે છે એ ફલનની ઘટના માત્ર પાણીમાં જ કરતો જોવા મળે છે, ભલે તે ઉભયજીવી છે તો પણ. ક્લિયર? હવે આગળ વધીએ આપણે અંતઃફલન ઉપર. વિદ્યાર્થી મિત્રો, અંતઃફલન જે છે એ વનસ્પતિ સમૂહો, એના ઉદાહરણ આપેલા છે કે ક્યાં ક્યાં જોવા મળે. તો કે સૌથી પહેલા વનસ્પતિ સમૂહમાં આપણે લઈએ ફૂગ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓમાં. તે ઉપરાંત સરીસૃપ, પક્ષીઓ, ત્યારબાદ સસ્તન સજીવો જે છે, દેહની અંદરની બાજુએ આ ઘટના જોવા મળે છે. ઓકે, દેહની અંદરની બાજુએ જન્યુ યુગ્મન થાય, એટલે કે જન્યુઓનું જોડાણ થાય છે. આથી આ પ્રક્રિયાને આપણે નામ આપેલું છે અંતઃફલન કહેવામાં આવે છે. થોડીક ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્ર આના માટે. આ પ્રક્રિયામાં નરજન્યુ ચલિત હોવાથી અંડકોષ સુધી પહોંચીને તેની સાથે જોડાય છે. ઓકે, તો મેં તમને આગળ ચર્ચા કરી હતી કે આમાં નરજન્યુ જે છે એ નરજન્યુ ચલિત હોય અને માદા સુધી પહોંચીને જોડાણ પામે. તો સર હવે એક પ્રશ્ન વધારે આવવો જોઈએ કે તો આ ઘટના ક્યાં થતી હશે? તો આ ઘટના માદા દેહની અંદર થતી જોવા મળે છે. ઓકે, આમ બધા સજીવો દેહમાં અંડકોષ બને છે અને ત્યાં
એટલે આ જે છે એ માદા દેહની અંદર જે ફલન થતું જોવા મળે. નરજન્યુ અને માદા જન્યુનું જોડાણ માદા દેહની અંદર થતું જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજધારી વનસ્પતિઓ જે છે એમાં અચલિત નરજન્યુ પરાગનલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. આપણે ફલનની ઘટના આપણે સપુષ્પી વનસ્પતિમાં જોઈએ છીએ તેની વાત કરેલી છે. તો કે બીજધારી વનસ્પતિમાં આગળના ધોરણોમાં તમે ભણી ગયા છો કે બીજધારી વનસ્પતિઓ હોય તેમાં શું કહેવાય, પરાગનયનની ઘટના થાય. પરાગનયનની ઘટનામાં જે નરજન્યુ છે જે આપણે પરાગરજમાં જોવા મળે તે પરાગરજ નરજન્યુમાં અચલિત જોવા મળે. એટલે એ શું કરે છે તો કે પરાગનયનની ઘટના થાય તેના દ્વારા નરજન્યુ માદાજન્યુ સુધી શું કરે છે, પહોંચી શકે છે. આ પ્રકારે ઘટના થતી જોવા મળે. આમ બધા સજીવોના દેહમાં અંડકોષ બને છે અને ત્યાં ફલન થાય. ઓકે, બધા સજીવો જે છે ત્યાં અંડકોષ બને અને ત્યાં ફલન થતું જોવા મળે. એ જ રીતે મેં તમને આગળ વાત કરી હતી છેલ્લો ટોપિક આનો, તો કે મનુષ્યમાં જે શુક્રકોષ છે એ આગળ પણ મેં તમને વાત કરી કે શુક્રકોષ ખૂબ જ મોટી સંખ્યામાં બને છે અને તેની સામે અંડકોષ છે એ અંડકોષની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. ઓકે, એટલે કે આ અંતઃફલનનું એક ઉદાહરણ મનુષ્ય પણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફલન પરીક્ષામાં પૂછી શકાય કે ફલન એટલે શું અને તેના બે પ્રકારો વિશે સવિસ્તૃત માહિતી આપો. તો આ પ્રકારે આપણે એની માહિતી આપી શકીએ. આગળ વધી હવે છેલ્લો ટોપિક લિંગી પ્રજનનનો પશ્વ ફલન ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ જુઓ કે પૂર્વફલન ઘટનામાં આપણે આગળ ફરીથી હું તમને એકવાર સમજાવી દઈશ. પૂર્વફલન ઘટનામાં એક તો જન્યુઓનું નિર્માણ કર્યું, જન્યુઓનું નિર્માણ પછી એનું વહન કરવામાં આવ્યું, એના વહન પછી એ જન્યુઓનું યુગ્મન જ થયું, એટલે કે જન્યુઓનું જોડાણ થયું અને પછી એનું ફલન થયું. હવે ફલન પછીની શું ઘટના થાય છે તેની વાત આપણે પશ્વ ફલન ઘટનાઓમાં કરવાની છે. તો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનની ઘટનાનો છેલ્લો તબક્કો જેનું નામ છે પશ્વફલન ઘટનાઓ. શરૂઆત કરીએ પશ્વફલન ઘટનાઓથી. પશ્વફલન ઘટનાઓ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો તેમાં બે તબક્કા આપણે સમજવા પડે. તો પશ્વફલન જે ઘટનાઓ છે એ પશ્વફલન ઘટનાઓના બે તબક્કા. જે રીતે આપણે પૂર્વફલન ઘટનાના બે તબક્કા હતા તે રીતે આના પણ બે તબક્કા છે. એમાં સૌથી પહેલા યુગ્મનજનું નિર્માણ અને બીજું તે યુગ્મનજમાંથી ભ્રૂણજનનની ઘટના. બે અગત્યના ટોપિક. છેલ્લે પશ્વફલનની વ્યાખ્યા આપણે કઈ રીતે, ઘટનાની વ્યાખ્યા કઈ રીતે આપણે પ્રસ્થાપિત કરી શકીએ. તો તેમાં સૌથી પહેલા જોઈએ પશ્વફલન ઘટનાઓ કોને કહી શકાય. તો તમને આ બે તબક્કા લખાયા તો તેના પરથી આપણે વ્યાખ્યા પ્રસ્થાપિત કરી શકીએ કે યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન જે છે એ ભ્રૂણજનનની પ્રક્રિયા ને પશ્વફલન ઘટના કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ટોપિક આપણે જોઈશું. પહેલો ટોપિક છે યુગ્મનજનું નિર્માણ. કઈ રીતે થાય છે એ આખી ઘટના જોઈએ. આમાં યુગ્મનજના નિર્માણની વાત કરી રહ્યા છે. તો કે લિંગી પ્રજનન કરતા બધા સજીવો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને ખબર છે કે લિંગી પ્રજનન કરતા જે બધા જ સજીવો છે એ બધા જ સજીવોમાં યુગ્મનજ કેવા પ્રકારનું જોવા મળે. તો કે એમાં યુગ્મનજ 2n પ્રકારનું જોવા મળશે. n જોડાણથી આપણે એને 2n માં પરિવર્તિત કરીએ છીએ. બાહ્ય ફલન કરતા, હવે માધ્યમની વાત કરીએ આમાં. તો બાહ્ય ફલન કરતા બધા સજીવોમાં માધ્યમ કયું હશે? પાણી. અને અંતઃફલન માટે
અંદરની બાજુ એટલે કે સજીવ દેહની અંદરની બાજુએ થતું જોવા મળે છે. આ થઈ આપણી માધ્યમની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે આ જે યુગ્મનજનું નિર્માણ થાય છે, યુગ્મનજના નિર્માણ માટેની આ જે માધ્યમ આપેલું છે, એ યુગ્મનજના નિર્માણ થનાર માધ્યમ પછી તેનું ફલનની ઘટના થાય છે. ત્યારબાદ તે યુગ્મનજનો વિકાસ કેવી રીતે થતો હશે તે જોવું રહ્યું. બરાબર છે. તો આપણે એક સજીવ શરીર છે તેની વાત કરતા જઈએ. તે પછી બાહ્ય ફલન દર્શાવતું હોય યા અંતફલન દર્શાવતું હોય. તો સૌથી પહેલા લીલની વાત કરીએ તો કે લીલની અંદર લીલ લો કે ફૂગ લો, એ લીલ અને ફૂગ જેવા સજીવોમાં જે યુગ્મનજ જે છે એ યુગ્મનજમાં જાડી દિવાલ વિકસે છે. ઓકે, આ બંને જે છે એ ઓલમોસ્ટ બાહ્ય ફલન દર્શાવે છે. બાહ્ય ફલન દર્શાવતા હોય તેના કારણે તેના યુગ્મનજની દિવાલ જાડી રાખવામાં છે. વિદ્યાર્થી મિત્રો, જાડી દિવાલ છે તેનું રીઝન શું હશે? તો આપણે એવું સમજી શકીએ કે તે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર આપે, એટલે કે તેનાથી બચવા માટે જાડી દિવાલ રાખવામાં આવે છે, જેથી કરીને તેનો ફલન શક્ય બની શકે અને આગળ સજીવ શરીર નિર્માણ પામી શકે. આગળ એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોની વાત કરીએ. આગળ તમે જોયું હશે એકવિધ જીવનચક્ર વનસ્પતિમાં ખાસ જોવા મળે. વનસ્પતિમાં એકવિધ અને દ્વિવિધ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો. આ બે શબ્દ જીવનચક્ર ધરાવતા જે સજીવો છે તેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ એકવિધ જીવનચક્ર ધરાવતા જે સજીવ છે, વનસ્પતિ છે, તેની વાત કરીએ. તો એકવિધ જીવનચક્ર ધરાવતા જે સજીવો છે તેમાં આપણે લઈ શકીએ સૌથી પહેલા લીલ, વોલવોક્સ સજીવોના નામ આપેલા છે. સ્પાયરોગાયરા, બધી લીલ જ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ક્લેમિડોમોનાસ. ઓકે, હવે આ એકવિધ જીવનચક્ર એના માટે સૌપ્રથમ તમારે જે 11મા ધોરણનો જે આખો કોઠો હતો, બરાબર છે, એ તમને ચક્ર ખબર હોવી જોઈએ. તો તેમાં જે ફલિતાંડ છે એ ફલિતાંડમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, એ ફલિતાંડની અંદર અર્ધીકરણ પ્રકારે વિભાજન થવાથી એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. વિભાજન થવાથી એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ઓકે, જે અંતે વિકાસ પામીને પણ એકકીય દેહ નિર્માણ કરે છે. સાહેબ, છેલ્લે એકકીય દેહ નિર્માણ થતું હોવાથી તેને એકવિધ જીવનચક્ર નામ આપેલું છે. અને તેમાં આપણે ખાસ કરીને એક જ મુદ્દો મહત્વનો છે જેનું નામ છે અર્ધીકરણનું. તો આ રીતે જે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવો છે તે બાહ્ય ફલન દર્શાવે છે. તેની અંદર પણ જે ફલિતાંડ જોવા મળે છે ફલન થયા પછી, તેમાં ફલિતાંડમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય. અર્ધીકરણ પ્રકારનું થાય વિદ્યાર્થી મિત્રો એટલે સમજો એકકીય છે તો એકકીય બીજાણુઓ જ ઉત્પન્ન થવાના છે. અને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય અને તે અંતે વિકાસ પામે અને શું કરે છે? એકકીય દેહ નિર્માણ કરે છે. તે રીતે આગળ બીજી ચર્ચા કરીએ જેનું નામ છે દ્વિવિધ જીવનચક્ર. દ્વિબીજ જીવનચક્રના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે તેમાં આવૃત બીજધારી આવશે, બીજું આવશે અનાવૃત બીજધારી, ઓકે. તો તેમાં દ્વિબીજ જીવનચક્ર જોવા મળે છે. આગળ કે શું કહેવાય છે, સમવિભાજનની ઘટના તેમાં થતી જોવા મળશે, અર્ધીકરણની ઘટના થતી જોવા મળશે. તે ઉપરાંત એક બીજું છે એક
દ્વિવિધ જીવનચક્ર. તેની અંદર આ બંને જીવનચક્ર જોવા મળે, એકવિધ પણ જોવા મળે અને દ્વિવિધ પણ જોવા મળે. તેના ઉદાહરણમાં છે દ્વિઅંગી, ત્રિઅંગી અને છેલ્લે એક નામ છે એક્ટોકાર્પસ. આ પ્રકારે જે પશ્વફલન ઘટના થાય છે તે અલગ અલગ સમુદાયના સજીવોમાં અલગ અલગ જીવનચક્ર આધારિત થતું જોવા મળે છે. હવે એક તમારી સામે શબ્દ છે જેનું નામ છે ફલિતાંડ. વિદ્યાર્થી મિત્રો, આ તમે દ્વિવિધ જીવનચક્ર, એકવિધ જીવન, આ ત્રણ જે જીવનચક્ર છે 11મા ધોરણમાં ભણી ગયા છો, તેના માટે એકવિધ જીવનચક્ર વિશે મેં તમને ચર્ચા કરી. ત્યારબાદ દ્વિવિધ જીવનચક્રના મેં તમને માત્ર ઉદાહરણ આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ તમારી સામે છે જેનું નામ છે ફલિતાંડ. એમસીક્યુમાં કામ આવે, એક વાક્યમાં કામ આવે તેવો પ્રશ્ન કે યુગ્મનજ એટલે કે ફલિતાંડ જે છે તેને આપણે યુગ્મનજ તરીકે પણ ઓળખીએ છીએ. તો યુગ્મનજ શું છે? તો તે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટેની જોડતી કડી કહેવામાં આવે છે. ઓકે, જોડતી કડી છે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની. એક પેઢી છે જે પેરેન્ટલ પેઢી એટલે કે પિતૃ પેઢી કહીએ છીએ, તેમાંથી બાળકોનો જન્મ થવાનો, તો કે પિતૃ અને બાળકો વચ્ચે જે જોડતી કડી છે તેનું નામ આપણે આપીએ છીએ ફલિતાંડ. તો એ રીતે આપણે કહી શકીએ અંતે કે લિંગી પ્રજનન કરતો દરેક જે સજીવ છે એ દરેક સજીવ એક કોષ કે ફલિતાંડ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, બહુ મસ્ત ઘટનાની વાત કરેલી છે કે કોઈ પણ લિંગી પ્રજનન કરતો દરેક સજીવ છે, એમાં આપણે પણ આવી ગયા, મનુષ્ય પણ આવી ગયા. તો તે દરેક સજીવ પ્રથમ તો એક કોષ કે ફલિતાંડ તરીકે જ નિર્માણ પામે છે અને ત્યારબાદ તેના જીવનની શરૂઆત થાય છે. છેલ્લે લખી શકાય કે તેમના જીવનની શરૂઆત થાય. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત થાય છે, ત્યારબાદ તે સમવિભાજનની ઉત્તરોત્તર ઘટનાઓ કરતા 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 તેમાં પછી આપણે 11મા ધોરણમાં જઈએ. 11મા ધોરણમાં આપણે એમ જોયા હતા કે કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી આખો સજીવ શરીરની રચના થાય. તો આ પ્રકારે આખી ઘટના થતી જોવા મળે. પરંતુ તેમાં એમ કહી શકાય કે લિંગી પ્રજનન કરતું દરેક સજીવ જે છે એ એક કોષ કે ફલિતાંડ તરીકે જ આપણે તેને ઓળખી શકીએ. કાળક્રમે એવું થાય કે તે ફલિતાંડ વિકાસ પામીને તેમાં અલગ અલગ સમવિભાજનની ઘટનાઓ થતા થતા તે અંતે સજીવ દેહમાં અસ્તિત્વ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આખી ઘટના પૂરી થઈ આપણી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો અને પશ્વફલન ઘટનાની બીજા તબક્કાનો, જેનું નામ છે ભ્રૂણજનન. જોઈએ ભ્રૂણજનન વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ભ્રૂણજનન એ યુગ્મનજના ભ્રૂણમાં વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન આપણે કહી શકીએ કે જે યુગ્મનજ છે એ યુગ્મનજમાં ભ્રૂણ જે બને છે એ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા આપણે એને કહી શકીએ. આગળ ભ્રૂણજનન દરમિયાન શું થાય છે? તો મેં તમને આગળ કીધું કે જે ફલિતાંડ છે, ફલિતાંડ વિકાસ એટલે સમવિભાજનની ઘટના થતા તેમાં છેલ્લે એક સજીવ શરીર અસ્તિત્વમાં આવે છે. તો એ જ રીતે આમાં પણ એવું કંઈક જ છે કે ભ્રૂણજનન જે છે એ ભ્રૂણજનનમાં દરમિયાન યુગ્મનજ જે છે એ યુગ્મનજ કોષ વિભાજનની
કોષ વિભાજનમાં પણ ખાસ કરીને સમવિભાજનની ઘટનાથી અને કોષ વિભેદીકરણ આ બે ઘટના ઉત્તરોત્તર કરતો જાય છે. અને સીધી વસ્તુ આપણને મેં તમને પહેલાં સમજાવ્યું કે કોષ વિભાજન એટલે કે સમવિભાજનની જે ઘટના થાય છે તે થતાં ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય. કોષોની સંખ્યામાં વધારો થતો જોવા મળે. ત્યારબાદ શું થાય તો કે કોષ વિભેદનની વાત કરીએ. બે શબ્દો આપણે સમજવા પડે તો કે કોષ વિભેદનની જે ઘટના છે એ દરમિયાન કોષોના સમૂહો જે બનેલા છે એ કોષોના સમૂહ રૂપાંતરણોમાંથી પસાર થઈને, ઇન શોર્ટ આગળ મેં તમને જે ઘટના બતાવી એ ઘટના જ આમાં બતાવે છે કે પસાર થઈને તેમાંથી વિશિષ્ટ પેશીઓ બને. વિશિષ્ટ પેશીઓમાંથી વિશિષ્ટ જે પેશીઓ છે આગળ જઈને શું બનાવે છે? વિશિષ્ટ અંગોની રચના કરે છે. અને છેલ્લે જે સજીવનું નિર્માણ કરે. આ થિયરી વાઇઝ બતાવ્યું. આગળ હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રાણી જે છે પશ્વફલન ઘટના, તેમાં ભ્રૂણજનનની જે ઘટના છે એ ભ્રૂણજનનની ઘટનામાં યુગ્મનજમાંથી જે ભ્રૂણજનનની ઘટના થાય છે એટલે યુગ્મનજમાંથી વિકાસ દ્વારા જે ભ્રૂણજનનની ઘટના થાય છે માંથી વિકાસ દ્વારા ભ્રૂણજનનની ઘટના થાય છે તે એક તો પ્રાણીમાં પણ જોવા મળે અને બીજું આવૃત બીતર એટલે કે વનસ્પતિમાં પણ જોવા મળે. ઓકે, તો તેમાં પ્રાણીમાં ભ્રૂણજનનની ઘટના માટે એક મુદ્દો સમજવાનો છે. તેમાં અંડપ્રસવી ભ્રૂણજનનની ઘટના અને બીજો છે અપત્ય અંડપ્રસવી અથવા અપ્રત્ય પ્રસવી. અને છેલ્લે વનસ્પતિમાં આપણે જોવાનું છે કે આવૃત બીજધારી જે છે એમાં યુગ્મનજનો વિકાસ ક્યાં? તો ખાસ યાદ રાખજો, અંડકની અંદર. ઓકે, હવે આ ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે ભ્રૂણજનનની ઘટના આખી પૂર્ણ થાય. વિદ્યાર્થી મિત્રો, આ નવા શબ્દ તમારા માટે ના કહી શકાય. ભ્રૂણજનન જે છે પ્રાણી અને વનસ્પતિમાં થાય છે. તો ક્યાં થાય છે તેના આધારિત આપણે એના નામ આપેલા છે તે મેં તમને પહેલા જણાવી દીધા. ત્યારબાદ આપણે એની ચર્ચા કરીએ. એ જ રીતે યુગ્મનજમાં પણ જે ફળ એટલે કે જે બીજવાળી વનસ્પતિ છે તેની અંદર અંડકની રચના ક્યાં થાય અને તે વનસ્પતિના કયા ભાગને આપણે બીજ તરીકે ઓળખી શકીએ, કયા ભાગને ફળ તરીકે ઓળખી શકીએ અને કયા ભાગને આવૃત ફલાવરણ તરીકે ઓળખી શકીએ તેની પણ આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રાણીની ચર્ચા કરીએ. તો પ્રાણીની અંદર સૌથી પહેલા લઈએ આપણે અંડપ્રસવી. અંડપ્રસવી શું છે તેની વાત. તો પ્રાણીમાં સમજો તો કે પ્રાણીમાં જો યુગ્મનજનો વિકાસ એ માદા દેહની બહારની બાજુએ થતો હોય, ઉદાહરણ આપું છું તમને, આમાં બહારની બાજુએ થતો હોય તો તેને અંડપ્રસવી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં ઉદાહરણ તરીકે ખાસ જોવા મળે સરીસૃપ અને પક્ષીઓમાં આ રીતે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો પક્ષીઓમાં જોવા મળે છે દેટ મીન્સ કે તેનો મતલબ શું થતો હશે? ઈંડાવાળી રચના જોવા મળતી હશે. ઓકે,
ઈંડું જે છે વનસ્પતિ દ્વારા પક્ષી દ્વારા ઈંડું આપવામાં આવે, એ ઈંડું માદાની બહારની બાજુએ સેવન કરે છે પક્ષીઓ. તો આ જ ઘટના આપણે સમજવાની છે. સમજીએ તો કે તેમાં ફલિત અંડકોષ જે છે એ અંડકોષની ફરતે સખત કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય છે. કેલ્શિયમયુક્ત કવચથી આવૃત એટલે કે ઈંડું હોય છે પક્ષીનું, તેનું બહારનું સફેદ આવરણ, જેને આપણે કેલ્શિયમયુક્ત આવરણ કહી શકીએ. તેનાથી શું થાય? કેલ્શિયમયુક્ત આવરણ જે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પર્યાવરણ સામે રક્ષણ મળે, અને મેં તમને આગળ વળ વાપર્યો તે વળ કે સેવનની ક્રિયાના સમયગાળા દરમિયાન બાદ તેમાંથી તરુણ બચ્ચું બહાર આવે છે અને ભ્રૂણજનનની ઘટના પૂર્ણ થાય. ઓકે, તો અંડપ્રસવી હવે કોને કહેવાય તમારે ખબર હોવી જોઈએ. જે ઈંડા આપે છે તેને અંડપ્રસવી કહેવામાં આવે છે. ઈંડા પણ ક્યાં? તો કે માદા સજીવના બહારની બાજુએ. ક્લિયર વિદ્યાર્થીઓ? હવે આગળ વધીએ. તેમાં બીજો અપત્ય પ્રસવી. અંડપ્રસવી કરતા અલગ. તો યુગ્મનજનો જે વિકાસ છે એ યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થતો હોય તેને અપત્ય પ્રસવી કહેવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થીઓ? તો તેની આપણે તેના ઉદાહરણમાં સમજી શકીએ છીએ. કોણ કોણ આવી શકે? તો કે મનુષ્ય સહિતના સસ્તનમાં, બધા સસ્તન પ્રાણીઓમાં આ ઘટના થતી જોવા મળે છે. શું થાય? તો કે માદા સજીવના, તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ કે માદા સજીવમાં જ આ ઘટના થાય. માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ જે છે એ તરુણ સજીવ વિકાસ પામે છે. ક્લિયર? અને વિકાસની કેટલીક અવસ્થાઓ બાદ આ જે છે એટલે કે ભ્રૂણ, આપણે મનુષ્યની જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે મનુષ્યમાં 9 મહિનાનો સમયગાળો હોય છે, જેના દરમિયાન માતાની ગર્ભની અંદર જે બાળક છે એ બાળકનું નિર્માણ થતું હોય છે. અને એ બાળકના નિર્માણ બાદ છેલ્લે અપત્ય પ્રસવી સજીવોમાં વિકાસ ચોક્કસ ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણને ઉત્તરજીવિતતા મળે છે. એટલે એવું કહી શકીએ કે વિકાસની કેટલીક અવસ્થાઓ બાદ, જે રીતે મનુષ્યમાં 9 મહિનાનો સમયગાળો હોય છે તે રીતે બાદ અવસ્થાઓમાં પસાર થયા બાદ તરુણ સંતતિ માદા સજીવ દેહની બહાર પ્રસવ પામે છે. આપણે મનુષ્યમાં એક શબ્દ વાપરીએ છીએ પ્રસ્તુતિ, બરાબર છે? પ્રસૂતિ એ પ્રસવનો શબ્દ છે. અને છેલ્લે તેઓ તેમની ઉત્તરજીવિતતા મેળવે છે. તો બે શબ્દ આપણી સામે. અંડપ્રસવી, ઈંડાને બહાર એટલે કે માદાની સજીવની બહાર ઈંડાનું સેવન થાય તો તે અંડપ્રસવી. સજીવ શરીરની અંદર જ એક નાના સજીવનું નિર્માણ થાય, તેમાં ક્યાંય પણ કેલ્શિયમયુક્ત આવરણ જોવા મળતું નથી, તો તેને અપત્ય પ્રસવી કહેવામાં આવે છે. પૂરેપૂરો તેના જીવનકાળ દરમિયાન તેનું નિર્માણ ગર્ભમાં થાય અને ગર્ભમાં તેનું નિર્માણ થઈ ગયા પછી તેનો પ્રસવ તરીકે સજીવ શરીરની બહાર તે માદા સજીવની બહાર તે નિર્માણ પામે
છે અથવા તેનો પ્રસવ થાય છે. છેલ્લો ટોપિક રહ્યો આવૃત્ત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લો આપણો ટોપિક આ ચેપ્ટરનો આવૃત્ત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આગળ આના વિશે તમે થોડીક માહિતી લીધી છે, પૂર્ણ માહિતી જોવા જઈએ આપણે તો તેમાં આ જે આવૃત્ત બીજધારી વનસ્પતિ છે એ આવૃત્ત બીજધારીમાં મેં તમને આગળ લખ્યું એમ યુગ્મનજનો વિકાસ ક્યાં થતો જોવા મળે. આ તમારા MCQ સ્વરૂપે પૂછી શકાય. જે યુગ્મનજનો વિકાસ છે તે અંડકમાં થતો જોવા મળે છે. ત્યારબાદ તેનું ફલન થાય છે. તો કે ફલન થાય ત્યારે કઈ ઘટના થાય છે, એટલે હવે આપણે શું વાત કરવાની છે કે આવૃત્ત બીજધારીમાં ફળ જે બને છે એની વાત કરવાની છે અને તેના વિશે વાત કરીશું. તેના અંદરના જે અંગો છે એ અંગો વિશેની પણ ચર્ચા કરીએ. તો કે ફલન પછી ફલન સુધી તમે સમજો પુષ્પ જોવા મળે. ફલન બાદ પુષ્પના જે ભાગો છે એ પુષ્પના ભાગો જેવા કે વજ્રપત્રો, દલપત્રો, પુકેસર વગેરે જે છે વિદ્યાર્થી મિત્રો એ ખરી પડે છે. આપણે એક ફળની ઘટના જોઈ રહ્યા છે એ ખરી પડે છે. ત્યારબાદ તેની અંદર સર તમે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર લખ્યું પણ સ્ત્રી કેસર ના લખ્યું. હા, તો કે તેમાં માત્ર ને માત્ર સ્ત્રી કેસર જે છે એ વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે. ત્યારબાદ આ યુગ્મનજનો જે વિકાસ છે એ વિકાસ તે ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ બે વસ્તુ યાદ રાખજો કે યુગ્મનજનો વિકાસ હંમેશા ભ્રૂણમાં થાય અને અંડકનો વિકાસ બીજમાં થાય. ઓકે, તો આના આધારિત આપણે એક વ્યાખ્યા જોઈએ જેનું નામ છે ફલાવરણ. ફલાવરણ તો બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. વિકાસ ફળમાં થાય છે જેમાં જાડી દિવાલ વિકસે છે જેને ફલાવરણ કહેવામાં આવે છે. ઓકે, ફલાવરણનું કામ શું છે વિદ્યાર્થીઓ? તો કે જે વિકિરણ બાદ રક્ષણાત્મક કાર્ય કરે છે. રક્ષણાત્મક કાર્ય કરે છે અને બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. બીજ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિ જે છે ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજો કે હવે કઈ ઘટના છે. હવે યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક પસંદગી કરીએ, કેરીની જ વાત કરીએ, બરાબર? તો કેરી જે છે, કેરીની અંદરનો ગોટલાની અંદરનું જે બીજ છે એ અંડકનો વિકાસ કહેવાય. બહારનું ભ્રૂણ છે એ યુગ્મનજનો વિકાસ કહેવાશે, જેની અંદર બીજ રક્ષાયેલું જોવા મળે છે તે. અને એની ઉપરનું જે આવરણ છે આપણે એનો ખાવા તરીકે કેરી તરીકે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ તે તેનું ફલાવરણ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય
કે જે ફલાવરણ જે છે એ ફલાવરણ શું છે, તો કે એ ફલાવરણ બીજનો બહારનો ભાગ કહેવાય કે જે બીજને રક્ષણ આપે છે અને તેનો આપણે એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એ રીતે તમે બોર જુઓ, બોરની બહારનું જે ખાટું ફળ છે તેનો આપણે ફળ તરીકે એટલે ખાવા માટે ઉપયોગ કરીએ અને તેની અંદરનો જે ઠળિયો છે જેનું એનું ભ્રૂણ કહેવાય અને એની અંદર આપણે બીજ જોવા મળે જેને વનસ્પતિ તરીકે કે એટલે કે નવી વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે આપણે તે બીજનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લઈએ. એક આકૃતિ તમારી સમક્ષ રજૂ કરું છું અને ત્યારબાદ આ ચેપ્ટરનું પૂર્ણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આકૃતિ આપેલી છે જેમાં કેટલાક બીજ દર્શાવતા ફળ તમારી સમક્ષ મેં આપેલા છે. બીજ ધરાવતા ફળ છે તે તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ઓળખવાનું છે કે તેમાં બીજ કયું અને આવૃત ફલાવરણ કયું. તો મેં તમને સમજાવ્યું કે બીજ છે એ સૌથી અંદરની બહાર તરફ જોવા મળે, એની બહારની આવરણ જે છે તેનું કોટેડ આવરણ હોય આખું, બરાબર છે. તે આવરણ જે છે તે બીજને શું કરે છે? રક્ષણ આપે છે. તો તેમાં જોઈએ આપણે એ મુજબ. સૌથી પહેલાં આ એક ફળ છે એની વાત કરીએ. તો તેમાં આ જે આવરણ છે તેને આપણે નામ આપીશું બીજ અને ત્યારબાદ એની બહાર જે આપણે આવરણ રક્ષાય વટાણા છે તેની અંદર રક્ષાયેલું જે આવરણ છે તેને આપણે નામ આપીશું તે ફલાવરિત આવરણ અથવા આવરિત ફલાવરણ. તો વટાણામાં કંઈક આ રીતનું જોવા મળે છે, વટાણાની સિંગમાં. ત્યારબાદ બીજું ઉદાહરણ છે તમારી સમક્ષ આપેલું છે ટામેટું. તો તેમાં અંદરનો જે ભાગ છે એ તમે બીજ તરીકે ઓળખી શકશો ને આપણે જેનો બહારનો પલ્પી ભાગ જે આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ તે છે એનું આવરિત ફલાવરણ. તે જ મુજબ લીંબુ, નારંગી કે કોઈ પણ ખાટું ફળ તે જે છે તેમાં આ જે આવરણ છે તે આપણે બીજ કહી શકીએ અને તેની બહારનું જે આખું આવરણ છે તેને આપણે નામ આપી શકીએ છીએ ફલિત આવરણ, આવરિત ફલાવરણ. છેલ્લે ટેટી. તેમાં અંદરનો જે ભાગ છે તે જે છે તમારો બીજવાળો ભાગ અને ત્યારબાદ બહારનો ભાગ છે તેને આપણે નામ આપીશું આવરિત ફલાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પૂરો જે ભ્રૂણવાળો ભાગ છે મેં તમને ફરીથી એકવાર રિપીટ કરું છું. તમને સમજાયું કે યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય અને અંડકનો વિકાસ જે છે એ બીજ તરીકે પરિવર્તિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સજીવોમાં પ્રજનનમાં બે પ્રકારે પ્રજનન, અલિંગી અને લિંગી. તેમાં અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ લિંગી પ્રજનન ઉપર આવ્યા. લિંગી પ્રજનનમાં પણ 3 ઘટનાઓ જોઈ, મહત્વની ઘટનાઓ: પૂર્વફલન ઘટના, ફલન ઘટના અને પશ્વફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાના તબક્કા જોયા, ફલનના તબક્કા જોયા અને છેલ્લે પશ્વફલન તબક્કા બાદ તેમાં જે ભ્રૂણજનનની પ્રક્રિયા થતી હતી તે પૂર્ણ કરી. આ રીતે ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા. થેન્ક યુ.